और एक शब्द गोपी शब्दનો ભાવ સમજાવી દઉં તો મન વચન અને કર્મથી જે ભગવાનની સાથે જોડાઈ જાય એને ગોપી કહેવાય. મનથી કાંઈ વિચારે ભગવાનનું જ વિચારે, હાથથી કાંઈ કામ કરે ભગવાનના જ કામ કરે, વાણીથી કાંઈ બોલે તો ભગવાનનું જ બોલે, એનું નામ ગોપી. મનથી વિચારવું તો ભગવાનનું જ વિચારવું, હાથથી કંઈ કરવું તો ભગવાનનું જ કરવું. અને આ ત્રણેય વસ્તુનો એક સરળ ઉપાય બતાવી દો તો ચિત્ત ભગવાનની સાથે જોડી દો તો પછી તમે જે કાંઈ પ્રવૃત્તિ કરો મન વચન અને કર્મથી એ ભગવાનની સાથે સંલગ્ન થઈ જાય. પછી એને એક્સ્ટ્રા આપણે કંઈ જુદું કરવાનું રહેતું નથી. ગઈકાલે પરમ દિવસે મેં કીધું હતું કે તમે પિત્તળની મૂર્તિ રોજ ઘરમાં અડધો કલાક નવડાવો, ભગવાનની મૂર્તિ સામે મંદિર પાસે બેહો, એ જ ભક્તિ. એ ભક્તિ ઠીક છે, એક પ્રકાર છે, પણ તમે વાસણ માંજતા હોય એ વખતે તમારા મનમાં જો કૃષ્ણ રમતો હોય તો એ વાસણ માંજવાની પ્રવૃત્તિ પણ સેવા જ છે, એ જ ઠાકોરની સેવા છે. તમે રસોઈ બનાવતી વખતે જો તમારા મનમાં કૃષ્ણ હોય તો એ પ્રસાદ છે, કર્મ ભક્તિ બને. હું ને તમે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ, આત્માત્વમ ગિરિજામતી સહચરા પ્રાણમ શરીરમ ગૃહા પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાની સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તદખિલમ શંભુ તવ આરાધનમ. હે શંભુ, આ જે કાંઈ અમે કરીએ બધું તારું આરાધન જ છે. મન વચન અને કર્મ જેનો ભગવાનની સાથે જોડાઈ જાય એને ગોપી કહેવાય. અને ગઈકાલે મેં કીધું હતું કે ગોકુળમાં કોઈ ગોવાળિયાના ઘરમાં, કોઈ ગોપીના ઘરમાં નાનું મંદિર હોય અને કોઈ અડધો કલાક ઘરમાં સેવા પૂજા કરીને આરતી ઉતારી હોય એવો એક દાખલો કોઈ ભાગવતમાં નથી ને ક્યાંય સાંભળવા નથી મળતો. એનો મતલબ 24 કલાકે ભગવાનમાં જ ગોપીઓ રત રહેતી હતી. એના ચિત્તમાં ભગવાન નિવાસ કરતો હતો. અને જેના ઉદાહરણ પ્રણામ, જેના ચિત્તમાં ભગવાન હોય એને ગોપી કહેવાય. ટૂંકમાં મારે એટલું જ સમજાવવું છે. અને પાછું હું કહું ને તમે માની લ્યો એનું પ્રમાણ છે. વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત્તવૃત્ત દધિયાદિકમ્બો હવશાદ વોચ ગોવિંદ દામો દરમા વિકરે તો કામા અખિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. જો સમજાય જાય તો વિક્રે તો કામા, વિક્રે એટલે વેચવા માટે. દહીં દૂધ મહીનો ગોપીઓ શું કરતી હતી? દહીં દૂધ વેચીને, મહી માખણ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. વિક્રે તો કામા એટલે વેચવા, માથા ઉપર મટકી મૂકી અને દહીં દૂધ મહી વેચવા માટે જતી હતી. અખિલ ગોપ કન્યા, આખા ગોકુળની કન્યાઓ. પણ એ વખતે મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, એની ચિત્ત વૃત્તિ ક્યાં હતી? મુરારી પાદાર્પિત. ભલે માથે મટકી હોય પણ એના ચિત્તમાં તો કૃષ્ણ રમતો હોય. અને એટલા માટે ઘણી વખત ગોકુળમાં વ્રજમાં બનતું હતું, માખણ વેચવા નીકળેલી ગોપીઓ માખણ લ્યો કરવાનું ભૂલી જાય. કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો. ચિત્તમાં ભગવાન હોય એટલે મોઢે જીભે નામ ભગવાનના બોલાતા હતા. પછી તો એ પ્રાંતના લોકો સમજી જતા હતા માધવ એટલે માખણ. ચિત્તમાં ભગવાન હોય. અને પાછી બીજું કે ગોકુળમાં રહે એને જ ગોપી કહેવાય એવું નથી. એની પછીનો શ્લોક, ગૃહે ગૃહે ગો પવધુ કદંબા સર્વે મિલિતવા સમવાપ્યયો.
પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામો ધર્મા ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા. જ્યારે પણ ગોપીઓ મળે એટલે તરત ભેગી મળીને યોગ કરવા માંડતી હતી. કયો યોગ? પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. પુણ્યમય નામોનું પઠન કરે, જે ભેગી થઈને ભગવાનની વાતો કરે એને ગોપી કહેવાય. ટૂંકમાં આપણે જ્યાં કહેવત છે, 4 ચોટલા ભેગા થાય 5માનો ઓટલો ભાંગે, એવું નહીં. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા. ગોકુળમાં બનતું હતું એટલે કહું છું. લખ્યું છે, એક ગોપીને બજારમાં ભાળે એટલે બીજી ગોપી તરત એની પાસે જાય અને બેને ભેગી થયેલી જોવે ત્યાં તો આમથી ને આમથી ને આમથી ટોળું ભેગું થઈ જાય અને ભેગી થઈને ભગવાનના નામનું ચિંતન થતું હતું. કયા નામોનું ચિંતન કરતા હતા? ગોવિંદ, દામોદર, માધવ ઈતિ નામોનું ચિંતન થતું હતું. ટૂંકમાં કહું તો જે ભગવાનનું જ ગીત ગાય એને ગોપી કહેવાય.